મેઘામાં વરસે આ દેવળમાં ધણી પોતે બિરાજે ઓ ધણી બિરાજે હાજરા હજુ आल्या पोकरण गढ़ तो ने तारवा ओहले बाज मन घेरे अवतार तू ने तारवा ओहले बाज मन घेरे अवतार राम बजीले प्राणिया अने पछी बजाशे आ काया थाशे तारी जरजरी पछी बैठू रेवाशे नहीं
પાલાના બકરા ને હું તોડતા હે આજે અને આ વરોવરની વાત મને શરત પર ભૂખ લાગી છે માટે લાવ થોડુંક પાણી પી અને આ સાયે આરામ કરું. અરે આ કેવો ધોમ કરતો ટીવી રહ્યો છે. આ ધરતી ઉપર જાનના તારા બે ચાર નાખો ને તો ફટ નારી ફૂટી જાય. આ સૂર્યનારાયણ જતી રહ્યા છે અને સામેથી કોઈ બાળક કે જેના કોટમાં પકડતા પણ નથી અને કેવો આવ્યો આવે છે. એ ભાઈ આ વાલવગડામાં મને બહુ ત્રેસ લાગી છે માટે પાણી પીવા. અરે ભાઈ ઘડીક પહેલા કીધું હોત ને તો હું તને પાણી પાત. થોડુંક પાણી હતું ને એ તો હું પી ગયો અને એટલામાં છે કે પાણી પણ નથી તો ભાઈ હું તને પાણી કેમ કરીને પાઉં? તો તમારા બકરાનું દૂધ પાવ. અરે ભાઈ તને શું સમજાવું છોકરા? મારા બકરા છે ને એ તો બધા પાકડા છે હો. અને પાકડા બકરાને કઈ દૂધ ન હોય. જરા દોઈતો જવો જરૂર દૂધ આવે. અરે છોકરા તું સમજતો કેમ નથી? આ બકરા બધા પાકડા છે તો દૂધ ક્યાંથી આવે? પણ હા કીધું છે ને કે એક રાજહટ, એક સ્ત્રી હટ અને એક બાળક આ કોઈ દિવસ સમજે નહીં. માટે લાય આ છોકરાનું મન રાખવા હાટું જવા તો દે. હે આજે છે. મારા બકરા તો બધા પાકડા હતા છતાં પણ મારા બકરાને દૂધ આવ્યું. આ દૂધ આ છોકરાને પાવું તો છે પણ મને એમ લાગે છે કે આ કોઈ બકરા ને જે પુરુષ છે. માટે લાય પેલા એક વખત પૂછી લો કે તું કોણ છો, ક્યાંથી આવે છો અને તારું નામ હું, પછી દૂધ પાય. હે કોનો છો બાળક, કોનો છો પધાર્યા પ્રભુ અને મારા પાકડા બકરાનું દૂધ આપ્યું. હે પીર લ્યો આ પાકડા બકરાનું દૂધ તું કેતી પીવો. અરે મારા પીર, હે મારા ભગવાન, તમે આ વનવગડાની માલ પર આવ્યા
પણ હા અહીંથી થોડેક જ આગળ મારી એક નાની એવી ઝૂંપડી છે મારા રામ. તો તમે મારી ઝૂંપડીએ પધારશો ને? હા હાજી પાટી તારી ઝૂંપડીમાં જરૂર આવીશ. એ તમે એકવાર આવો રામાપી, આજ પ્રભુ આ ગરીબની ઝૂંપડીએ આ રાતના ઘરે મારો રામ પધાર્યો છે. માટે લાવ બે ગુણ ગાય અને આ કાયમનું કલ્યાણ કરી લો.
બોલે રામા પીરની. વગેરેની માલકો, તમે મને દર્શન આપ્યા. હવે પ્રભુ ફરી તમે ક્યારે મળશો? અજમલ રાજાના દરબાર